ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આજે ભુજ ખાતે કચ્છ ચેમ્બર અને ભુજ ફેડરેશનના વ્યાપારી પ્રતિનિધિ મંડળના જોડે ભુજના નવા ટીપીડીપી અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। આજે ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, મંત્રી અશોકભાઈ બોરા, ભુજ ફેડરેશનના પ્રમુખ અનિલભાઈ ગોર, ક્રેડાઈના પ્રવીણભાઈ પિંડોરિયા, બિલ્ડર્સ એસોસિએશનના ભરતભાઈ ચોથાણી, ભુજ જીઆઈડીસીના અરવિંદભાઈ ઠક્કર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાડાના ટાઉન પ્લાનર શ્રી દોરીવાલા દ્વારા નવા ભુજના ડીપીટીપી પ્લાન અંગે હાથ ધરવામાં આવેલ સર્વે અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવેલ હતું અને ત્યારબાદ ઉપસ્થિત બંને સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા। ખાસ કરીને નવા પ્લાન બાબતે બંને સંસ્થાના આગેવાનોએ માહિતી મેળવીને ખાસ કરીને ડીપીના કામો હાથ ધરવા તેમજ ભુજ શહેરને લાગી વળગે છે ત્યાં સુધી ગ્રાઉન્ડ +2ની મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો હતો અને આ માટે જરૂર પડે તો તમામ સંસ્થાઓ સાથે મળીને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જશે તેવો કોલ આપવામાં આવ્યો હતો। ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજનો 2016 ડીવાયટીપી પ્લાન અમે બનાવવા જઈ રહ્યા છીએ અને એનું 80% કામગીરી એટલે સર્વે છે, માપણી છે, 80% જે મુખ્ય પ્રતિનિધિઓ છે, સરકારી અધિકારી છે, બિલ્ડર એને અમે સાંભળી લીધા છે। માત્ર ચેમ્બરોને સાંભળવાનું બાકી હતા ને એ દરમિયાન એકાએક હું વિદેશના પ્રવાસી હતા એ 20-25 દિવસે કામગીરી ફેલાઈ ગઈ। આવીને તરત જ અમે બંને ચેમ્બરો, ચેમ્બર ઓફ કોમર્સ અને ચેમ્બર ઓફ ફેડરેશન ઇન્ડસ્ટ્રીઝ બે ચેમ્બરોને અમે તમામ એના ભુજ તમામને અમે એના સજેશન છે, એની ચર્ચા વિચારણા છે, પ્રેઝન્ટેશન બતાવવાનું અને ભુજ ડીપી કેવું બની શકે, બનશે એની રૂપરેખા તૈયાર કરવામાં ખૂબ ઉપયોગી સૂચનો આજે ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટ છે, ફેડરેશન ભુજના પ્રમુખ અનિલભાઈ છે, એમના તમામ કારોબારી સભ્યો છે, એ તમામે ખૂબ સારા સૂચનો કર્યા છે અને ભુજનો ડીપી 2016 ખૂબ સરસ થાય એવા આપણા સૌના પ્રયત્ન રહે। કારણ કે હવે આપણે બધા મોટાભાગે સભ્યો અને હું પણ ભુજમાં જ જન્મ્યા છે, ભુજમાં જ મોટા છે, ભુજ આપણા બધાનું શહેર છે। અમારો પ્રયત્ન એવો જ છે કે ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ફેડરેશન ભુજ એક બંને સંસ્થાઓ ખૂબ પ્રજાકીય કામો, એનજીઓ સાથેના કામો, ભુજના શહેરના ડેવલપમેન્ટના કામોમાં ખૂબ એનો સિંહ ફાળો રહ્યો છે। વેપારીઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ છે ત્યારે એ સૂચનો ખૂબ ઉપયોગી થાય એના માટે આજની આ સ્ટેક હોલ્ડર મિટિંગ બોલાવવામાં આવે છે। કયા પ્રકારની પ્લાનિંગ છે ને કેવી રીતના આગળ વિચારવાનું? આ પ્લાનિંગ જે તમામના સૂચનો લઈ અને સારામાં સારું પ્લાનિંગ થાય એવા અમારા પ્રયત્ન છે, જેમાં રસ્તાઓ, ટ્રાફિક નિયમન કઈ રીતે કરવું, ભુજનું 2016માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોઈ શકે એ તમામ મહત્ત્વના સૂચનો અમને અહીંથી મળ્યા છે।